નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. એટલે બુક્સ નથી મિત્રો, ભારતના સાંસ્કૃતિક વારસાની બુક્સ તો ઓલરેડી આવી ચૂકી છે, પણ અહીંયા ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ ઓલરેડી આપણે ગુજરાતનો જે વારસો છે એનો એ આપણી યુવા ઉપનિષદ એપ્લિકેશન છે એની ઉપર તો છે જ, પણ જે ભારતનો વારસો છે, ઇન્ડિયન કલ્ચર છે, જે ઓલરેડી અવેલેબલ થઈ ચૂક્યો છે. જે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને આપણે ખ્યાલ હશે, હવે તો પેલા જીપીએસસીમાં વારસો જે હતો જ, હવે કોઈ પણ નાની મોટી વર્ગ 3ની પરીક્ષા હોય, ખાસ કરીને પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, સીસીની પરીક્ષા છે, મેઇન્સ એક્ઝામ્સ, એની અંદર પણ વારસાનું ખૂબ જ મહત્વ હોય છે. તો આને સુંદર રીતે મેં સંજય પાગડાળ, હું પોતે અને જિગીશા મેડમ દ્વારા બંનેના સંયુક્ત ઉપક્રમે આ આખો કોર્સ છે ભારતનો વારસો, જે વિદ્યાર્થીને સરળ ભાષામાં સમજ પડે અને સાથે સાથે પરીક્ષામાં કેવું પૂછાય છે, માત્ર ઓવરડોઝ નહીં કે ખરેખર શું પૂછાય છે અને આપણે તો માર્ક્સ લાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ રીતે સમજાવ્યું છે. અને આગળની હવે વાત મેડમ કહેશે. સરે આપણને બધી વાત તો કીધી કે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનો જે રેકોર્ડેડ કોર્સ છે લોન્ચ કરી દીધો છે. હું તમને આ વારસાની અંદર એની વિશેષતાઓ શું છે, મીન્સ આ કોર્સ રેકોર્ડેડ કર્યો છે એની વિશેષતાઓ શું છે એ હું તમને જણાવીશ. જો આ કોર્સની અંદર અમે લોકોએ એનસીઆરટી, જીસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બુક છે અને અધર જે સોર્સ છે એને અહીંયા આવરી લીધેલા છે. એટલે મેડમને જરાક રોકું છું મેડમ, અધર સોર્સિસ એટલે કે આપણે તમિલનાડુ બોર્ડ છે, પછી એનઆઈઓએસ છે, એક્ઝેક્ટલી. એટલે તમે શું છે કે જ્યારે મેડમ કોઈ પેપર આવતું હોય છે ત્યારે પેપરની અંદર વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય છે, પેલી પ્રોવિઝનલ આન્સર કે આવતી હોય છે કે ત્યારે કે ભાઈ સાચું છે કે ખોટું શું છે, ત્યારે એને સોર્સિસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમારે બોર્ડ સમક્ષ એ સોર્સ મૂકવા પડે કે ભાઈ આ ઓથેન્ટિક સોર્સિસ છે. એ ઓથેન્ટિક સોર્સને માન્ય રાખવામાં આવે છે. એના એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ છે, તમિલનાડુ છે, ગ્રંથ નિર્માણ બોર્ડ છે. ઓકે મેડમ. અને પછી આપણે આ વારસાનો જે રેકોર્ડેડ કોર્સ કર્યો છે એને આપણે બધા પ્રકરણોનો સમાવેશ કરી લીધો છે અને એ પ્રકરણોને પણ આપણે ક્રમબદ્ધ રીતે રજૂઆત કરી છે કે ધારો કે આપણે વાસ્તુકળા જોઈ હોય તો પેલા પ્રાચીનની વાસ્તુકળા, મધ્યકાલીનની વાસ્તુકળા અને પછી અર્વાચીનની વાસ્તુકળા, એમ પ્રકરણો આધારે આપણે માહિતી મેળવી છે, જેની અંદર આપણને કોષ્ટકોની જરૂર પડતી હોય કે સરળતાથી તમને સમજાવી શકીએ અને તમે એક કોષ્ટક જોઈને ઘણી બધી માહિતી યાદ રાખી શકો. એની અંદર કોષ્ટકો લઈ લીધેલા છે, આકૃતિઓ પણ લીધેલી છે, ચાર્ટ પણ આવી જાય છે અને એનિમેશન પણ આવી જાય છે. આ બધી જ વસ્તુ ભણાવતા સમયે જે વસ્તુ અમે લખેલી હશે એ અને જે પીડીએફ મળશે એ બધું જ તમને ફ્રી પીડીએફ તરીકે મળવાપાત્ર છે. એટલે કે દાખલા તરીકે તમે કોઈ પણ એક લો છો, દાખલા તરીકે તમે મંદિર વાસ્તુકલા લો છો, તો મંદિર વાસ્તુકલાની અંદર જે મેડમે કલાવ્યું હશે અથવા મારા દ્વારા કોઈ શૂટ થયા હશે, તો એની અંદર જે પીડીએફ હશે એ તમને ઓલરેડી કોર્સમાં અવેલેબલ થશે. તમે બોલેલું છે તો તમે સાંભળવાના છો જ, પણ તમારે ક્યાંક વાંચવું હોય, સમજવું હોય, એકદમ ક્વિક રિવિઝન કરવું હોય તો એના માટે પણ પીડીએફ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થાય. ચલો હવે છે ઇન્ડેક્સ, કે ભાઈ આની અંદર કયા કયા આપણે અલગ અલગ પ્રકરણ લીધેલા છે, તો આપણે જોઈએ કયા કયા આમાં આપણે અભ્યાસ કરીશું. એક તો ભારતનો જે સંસ્કૃતિનો પરિચય છે કે ભાઈ સંસ્કૃતિ શું છે, સિવિલાઇઝેશન શું છે, કલ્ચર શું છે, એનું આપણે સંપૂર્ણ, અને વિદેશમાં આપણી ભારતીય સંસ્કૃતિનો કેવો પ્રચાર થયો, તો આપણા ઘણા બધા એ સમય ખ્યાલ હશે કે અનેક રાજા મહારાજાઓ વિશ્વમાં ગયા હશે, ત્યાં શિવ મંદિર છે, વિષ્ણુ મંદિર છે, ભારતની સંસ્કૃતિ છે, બૌદ્ધ ધર્મ છે, એનો ફેલાવો થયો હતો, તો એનું શું પ્રદાન છે. પછી ભારતના સિક્કાઓ, તો સિક્કા છે ને એક પ્રકારનો ઇતિહાસ છે, કલ્ચર છે, એ જાણવાનું એક મહત્વનું સોર્સિસ છે કે ભાઈ તમને ખ્યાલ હોય કે ભાઈ આ સમયમાં પેલા વીણા વાદક તરીકે વીણા વગાડતા હોય તેવા એક રાજાનું ચિત્ર મળે તો આપણે ખ્યાલ આવે કે આ ગુપ્તકાળની કંઈક વાત થાય છે, સમુદ્રગુપ્તની કઈ વાત થાય છે, બરાબર છે. પછી પેલા અદદા અને બીખની વાત હતી તો પેલા ફિરોઝ શાહ તગલકના સમયમાં દિલ્હી સલ્તનતની આપણે વાત આવે, તો એ દરેકે દરેક સિક્કાઓ અહીંયા લેવામાં આવ્યા છે. પછી સાંસ્કૃતિક વિરાસતોની સૂચિ યુનેસ્કો દ્વારા મૂર્ત અને અમૂર્ત એમ બે ભાગમાં બહાર પાડવામાં આવે છે, બરાબર છે મિત્રો. જેમાં આપણા ગરબાને હમણાં સ્થાન મળેલું છે. યસ, ગરબાને હમણાં એક અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની અંદર. યસ, એક્ઝેક્ટલી, અમૂર્ત, એક્ઝેક્ટલી. બધી જ વસ્તુ આપણે આવરી લીધી. એટલે અહીંયા બીજી વસ્તુ કે છે ને વિદ્યાર્થીને એ પણ કહી દઈએ
કે એકદમ લેટેસ્ટ જે તમે ભણો છો ટ્રેડિશનલ છે, આગળ વર્ષો પહેલા થયેલી વસ્તુ તો એ છે જ, પણ છેલ્લા અત્યાર સુધી એટલે કે મે 2024 સુધી જે કંઈ કરંટ બનાવ બનેલા હોય તો દરેકે દરેક ટોપિકના કરંટને પણ સાથે સાથે અહીંયા લઈ લેવામાં આવ્યું છે. મેડમે કેમ કીધું કે ભાઈ ગરબો છે એને આપણે યુનેસ્કોની એક વિરાસત યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, તો એને પણ લઈ લેવામાં આવ્યું છે. અથવા કોઈ વસ્તુને કોઈ ભારત સરકાર દ્વારા કોઈ સ્થાપિત કરવામાં આવેલું હોય એને પણ લઈ લેવામાં આવ્યું છે. એટલે કરંટ પણ તમારે આની અંદર આવી જશે. હવે ભાષા છે, સાહિત્ય છે, ચિત્રકળા છે, હસ્તકળા છે, સંગીત કળા છે, ભારતમાં જનજાતીય સમુદાય બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો જનજાતીય સમુદાય કેટલા છે આપણે કદાચ આ તમે પહેલી વાર સાંભળતા હશો. અથવા પછી નૃત્ય કલા છે, નાટ્ય કલા છે, વાસ્તુકળા છે, પછી ભારતીય મૂર્તિકલા છે, પ્રાચીન અને વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વારસો છે, ભારતીય વારસાનું જતન છે. બરાબર, એ અલગ અલગ ટોપિક એટલે કે સાદી ભાષામાં આપણે 15 જેટલા ટોપિકો છે. સબ ટોપિક તો મિત્રો ઘણા બધા છે, એને આપણે લઈ લેવામાં આવ્યા છે. કેમ કે ખાલી આપણે અહીંયા એવું જ લખતા હોઈએ કે વારસો, પણ વારસાની અંદર બધું જોઈએ તો કેટલા બધા લેક્ચર્સ ની અંદર એ જતું હોય છે હે ને, અને ડીપ ની અંદર આપણે સમજાવેલું છે. ઓકે, તો પેલી છે આપણે પેલી વાત કરી ગયા ને મેડમ કે ભાઈ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રચાર. તો આપણે શ્રીલંકામાં ગયા તો શ્રીલંકામાં પેલું સિંહલ નામનું જે નામ છે, એક કહેવત છે ને કે લંકાની લાડીને ઘોઘાનો વર, એ શબ્દ ક્યાંથી આવ્યો હશે? આપણા ઘોઘાના રાજા હતા અને ત્યાં સિંહલ પ્રદેશમાં ગયા હતા. તો એ બધી આખી વસ્તુ તમને જોવા મળશે. પછી મધ્યકાલીન ભારતના સિક્કાઓની આખી વાત કરવામાં આવેલી છે. તો સિક્કાઓ કે જો ફોટો સાથે જ અહીંયા બતાવેલા ટંકા હતા, જીતલ હતા, એ બધા સિક્કાઓ ઇલ્તુત્મિશના સમયમાં હતા. પછી અહીંયા આપણે વાત કરી ગયા પેલી શું કહેવાય કે વિશ્વ વિરાસતની યાદી, તો મોડિએટેડ 2 છે, એક એકચ્યુઅલી આખી પરંપરા કઈ રીતે છે એ બધી વસ્તુની વાત છે. પછી ભારતીય ભાષા બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ ગુજરાતી તમે જોતા હશો, હમણાં નવો સિલેબસ આવ્યો, સીસી નો આવ્યો, કોન્સ્ટેબલ નો આવ્યો, પીએસઆઈ આવ્યો, એમાં કે ભારતીય એટલે કે ગુજરાતનો જે સાહિત્ય છે એ કે સીધી રીતે નથી આપવામાં આવ્યું. પરંતુ મિત્રો આપણો જે વારસો છે, વારસામાં એક ભાષા છે, અને ભાષામાં ખરેખર હું સમજુ છું ત્યાં સુધી એક સંસ્કૃત ભાષા અને આપણી માતૃભાષા ગુજરાતીના લોટો પ્રશ્ન પૂછાય છે. એટલે તમે કોઈ પણ તમે કોન્સ્ટેબલની કે પીએસઆઈ અથવા જીપીએસસી ની પરીક્ષા તમે આપો, ચલો 1, 2 ની આપો, એમાં ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના 3 થી 4 પ્રશ્ન પૂછાતા હોય છે. તો મિત્રો અહીંયા ગુજરાતીને બહુ સુંદર રીતે મેં સમજાવ્યું છે. બીજી બધી ભાષાઓ તો છે જ, તમિલ છે, તેલુગુ છે, સંસ્કૃત છે, પણ સંસ્કૃત ભાષા, સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતી સાહિત્યને બરાબર સમજાવ્યું છે. તમારે બીજી કોઈ ચોપડી વાંચવાની જરૂર જ નહીં પડે. ઓકે, એટલે વેદ આખી પ્રાચીન વ્યવસ્થાથી વેદ છે, વેદાંગ છે, ઉપનિષદ છે, પછી આખી પેલી આપણે સંસ્કૃતના પુસ્તકો છે, શાસ્ત્રીય સંસ્કૃત નાટકો. યસ, એક્ઝેક્ટલી. પછી અહીં ગુજરાતી શરૂ થયું. ગુજરાતીના 2 ભાગ પડે આપણા ગુજરાતી, એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીનના પાછા જૈન અને જૈનોત્તર, અને અર્વાચીનના પાછા 5 ભાગ પડે. તો દરેકે દરેક નરસિંહ મહેતાથી શરૂઆત કરો. આખી નરસિંહ મહેતાનું એનું જીવન છે, એનું કવન છે, બધે એ દરેકે દરેક વસ્તુને અહીંયા આપણે લેવામાં આવ્યું છે. રમણભાઈ નીલકંઠ, કલાપી સાહેબ, પછી સંસ્થાઓ છે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે, ગુજરાત સાહિત્ય પરિષદ છે, અકાદમી છે, નર્મદ સભા છે, પ્રેમાનંદ સભા છે, એ દરેકે દરેક વસ્તુ. પછી હવે એવું ચિત્ર, તો આપણે ચિત્રકળા, પટ્ટચિત્ર શું છે, આ બધી અલગ અલગ પ્રકારની જે હસ્તકળાઓ છે. પછી બિદરી કલા જે કહેવામાં આવે છે, ખાસ કરીને જળતર કલા કહેવામાં આવે છે. બરાબર, તો આ દરેકે દરેક વસ્તુ. ધ્રુપદ શૈલી, સંગીત શૈલી, તો સંગીત બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સંગીતમાં અલગ અલગ શૈલી, હિન્દુસ્તાની સંગીત કોને કહેવાય, કર્ણાટકી સંગીત કોને કહેવાય, એ સંગીતમાં કયા કયા પ્રકાર છે, સંગીતમાં કયા કયા રાગ છે, સંગીતમાં તાલ શું છે, સંગીતમાં રસ શું છે. જીવનના રસ, ખાવાના રસ 6 છે, ખાટો, તીખો, તુરો, મીઠો. પણ પેલા સાહિત્યના રસ અને સંગીતના રસ 9 છે. બરાબર, જેમાં છેલ્લે આપણે એક શાંત રસ એડ કરેલો. એક્ઝેક્ટલી. તો પેલા રસ એટલે કે કરુણ રસ છે, શૃંગાર રસ છે, બરાબર, હાસ્ય રસ છે, બરાબર, બીભત્સ રસ છે, વાત્સલ્ય છે, અને છેલ્લે મેડમે કીધું કે ભાઈ શાંત રસ ઉમેરવામાં આવ્યો. અને ભરત મુનિની આખી પરંપરા છે, નાટ્યશાસ્ત્ર. તો અહીંયા જોવું છે કે સંગીત કળાને આપણે 2 ભાગમાં, એક હિન્દુસ્તાની સંગીત કોને કહેવાય અને કર્ણાટકી. કર્ણાટકી એટલે કે દક્ષિણ ભારતનું સંગીત. ઓકે, તો એની વિશે વાત કરવામાં આવેલી છે. પછી અલગ અલગ વાદ્ય, તંતુ વાદ્ય,
અવનદી વાદ્ય, સુશીર વાદ્ય, ઘન વાદ્ય, એમ અલગ અલગ વાદ્યો છે. પછી અહીંયા અલગ અલગ વાદ્યોના પ્રકારો આપવામાં આવ્યા છે. પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે કયું વાદ્ય કયા પ્રકારમાંથી કેવા પ્રકારનું છે. લાઈક તમને હું એક્ઝામ્પલ આપું તો એવું કહી શકે કે ભૂંગળ, ભવાઈમાં વપરાતું ભૂંગળ કયું વાદ્ય છે? અવનદ, સુશીર, ઘન વાદ્ય કે હે ને, તો એવું આપણે કહી શકીએ કે સુશીર વાદ્ય. હા, સુશીર એટલે કે મેડમે વાત કરી કે હવાના ફૂંકથી માનવામાં આવે. ઘન એટલે ઠોકવાથી જે મંજીરા છે. અવનદ વાદ્ય એટલે ચામડાથી એક્ઝેક્ટલી, નગારું છે, ઢોલ છે, બરાબર છે. ઓકે, પછી અલગ અલગ અહીંયા આપણે બધા સાહિત્ય પેલા સંગીતકારો લીધા છે. બેજુ બાવરા છે, તાનસેન છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો દરેકે દરેક વસ્તુની ઝીણવટપૂર્વક અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરેક આખી કોર્સ છે મેડમ દ્વારા અને મારા દ્વારા તૈયાર થયો છે. અત્યાર સુધી આ મારું છે, હવે પછી મેડમે શું લીધું છે એ પણ આવવાનું છે, બરાબર છે. પછી આપણે વાત કરીએ જનજાતીય સમુદાય, તો આપણા ભારતની અંદર જે 16% ભારતમાં એમ કહેવાય કે લગભગ 8% ભારતમાં ટ્રાઇબલ છે અને ગુજરાતમાં 16% જે ટ્રાઇબલ સમુદાય છે એમાં ભીલ છે, પછી અલગ અલગ કમ્યુનિટી છે, એની વિશેની વાત કરવામાં આવેલી છે. અને હવે મેડમના જે સિલેબસ ચાલુ થશે, મેડમે જે ચલાવ્યું છે તે આપણે જે પરફોર્મિંગ આર્ટ્સ ની અંદર નૃત્ય કળા છે, નાટ્ય કળા છે, વાસ્તુ કળા છે, હેને, અને મૂર્તિ કળા છે, એ બધી વસ્તુ તમે મારા તરફથી ભણીશો. તો એની અંદર આપણે નૃત્ય કળાથી શરૂઆત કરશો. તો હું અહીંયા તમને એ સમજાવવા માંગુ છું કે નૃત્ય શબ્દ કઈ રીતના આવ્યો, હેને, અને નૃત્ય શબ્દ આવી રીતના આવ્યો. આપણે જો આ નવરસની વાત કરીએ જે અથર્વવેદમાંથી બ્રહ્માજીએ લીધો હતો, તો એવી બધી વસ્તુઓ અહીંયા કીધી કે નૃત્ય શબ્દ પહેલા તો ક્યાંથી આવ્યો, પછી આપણે નૃત્ય પર જવાનું હોય છે. ઓકે, અને એ નૃત્યની અંદર આપણે બે ભાગની અંદર વિભાજિત કરીને સમજીએ, શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય. બરાબર છે. તો એમાં 8 શાસ્ત્રીય નૃત્ય આપણે ભારતના આવી રીતના એક પછી એક સમજેલા છે. પહેલા તો મેડમ એકચ્યુઅલી એક આવો પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય નથી? એટલે હાવ સામાન્ય પ્રશ્ન. શાસ્ત્રીય નૃત્ય 8 શાસ્ત્રીય નૃત્ય છે, તો પછી બીજા જે નૃત્ય છે તો એ નૃત્ય, દાખલા તરીકે તમને વાત કરું કે યક્ષગાન છે, તો આ બધા એક લોક નૃત્ય તરીકે જે રાજ્ય આધારિત પ્રાદેશિક હોય છે. ગરબો છે, તો એ ગુજરાતનું બોલાય એમ. એક્ઝેક્ટલી, કેમ કે પ્રાદેશિક નૃત્ય ગણાય, એને લોક નૃત્યમાં આવા પણ સામાન્ય પ્રશ્ન પૂછાય. યસ. પછી કથકલી છે, એને પણ બહુ ડીપ ની અંદર આપણે સમજવાનો કોશિશ કરી છે, જે 1-2 લેવલ ની અંદર આપણે સમજતા હોઈએ છીએ. ઓકે, એની પછી આપણે ડાંગી આવ્યું, તો ડાંગી નૃત્ય છે એ પાછું આપણે અહીંયા ગુજરાતમાં જોવા મળે, સેમ એવું હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળે છે. તો એવા જે બધા લોક નૃત્યને પણ આપણે સમાવી લીધા છે. મયુર નૃત્ય ઉત્તર પ્રદેશનું, હેને, તો એવા બધા લોક નૃત્યને સમાવ્યા છે. આવી રીતના આખી આપણે નૃત્ય કળા જોઈ. એની પછી આપણે નાટ્ય કળા, એ પણ આપણા એક પરફોર્મિંગ આર્ટનો જ ટોપિક છે. તો સેમ જેવી રીતના નૃત્ય શબ્દ આવ્યો, તો એવી જ રીતના પહેલા આપણે નાટ્ય શબ્દની માહિતી મળી હતી, અને પછી એની અંદર જો બે ભાગમાં વિભાજિત કરેલ છે, શાસ્ત્રીય સંસ્કૃત નાટક અને લોક નાટકો. તો એની અંદર પણ આપણે શાસ્ત્રીય સંસ્કૃત નાટકના લક્ષણો જોયા હતા, અને એની લાક્ષણિકતા જોયા બાદ પછી આપણે આ બધા નાટકો જોયા હતા. એની પછી આપણે શું જોયું, તો કે લોક નાટ્ય કળા. તો લોક નાટ્ય કળાની અંદર 3 ભાગમાં વિભાજિત થાય, લાઈક અનુષ્ઠાની, મનોરંજન આધારિત અને દક્ષિણ ભારતના. તો જો તમે મને એવો ક્વેશ્ચન પૂછી શકો કે ભવાઈ છે એ શેમાં આવે, તો આપણું ભવાઈ છે એ ગુજરાતનું આમાં આવે. તો એને આપણે વધારે ડીપની અંદર કરેલા છે, અને બીજા બધા રાજ્યના આપણે જોયેલા છે. ઓકે, તો કઈ રીતના, તો કે જો તમાશા હતું તો મહારાષ્ટ્રનું હતું, જે મહિલા દ્વારા જ કરવામાં આવતું હતું. એનો ક્વેશ્ચન આવેલો છે, બરાબર. તો કે તમાશા ખાલી મહિલા દ્વારા જ કરવામાં આવે છે. તો એ બધી વસ્તુ આપણે ડીપની અંદર જોયું, અને પછી આપણે જતા રહ્યા વાસ્તુ કળાની અંદર, હેને, એટલે કે સ્થાપત્ય કળા. તો સ્થાપત્ય કળાની અંદર મેં કીધું એમ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ત્રણેય પાઠની અંદર જોયું હતું. તો જો આ મૌર્ય કાળની સ્થાપત્યની અંદર અશોક દ્વારા ઘણા બધા સ્તૂપોના નિર્માણ થયા હતા. આ સ્તૂપની રચના છે જેને આપણે બહુ ડીપની અંદર કરેલી છે. ઘણી વખત એવું પૂછાતું હોય કે સ્તૂપનો મુખ્ય ભાગ કયો, તો કે અંડ. સ્તૂપનો પવિત્ર ભાગ કયો, તો કે હર્મિકા. તો જો લખ્યું છે પવિત્ર ભાગ, તો એવી રીતના એકદમ આપણે ડીપની અંદર નોલેજ એનું મેળવ્યું છે.
એવી જ રીતના વિવિધ સ્તૂપોના એક્ઝામ્પલ પણ જોયા હતા, લાઈક સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બધી વસ્તુ. ઓકે, પછી ગુફા સ્થાપત્ય ઉપર જતા રહીએ તો એ પાછું ધાર્મિક વાસ્તુકળામાં જતું રહે. તો ધાર્મિક વાસ્તુકળાની અંદર ગુફા સ્થાપત્ય જે બૌદ્ધ અને જૈન ધર્મમાં જોવા મળતી, રાઈટ, કઈ રીતના ગુફાઓ બની, કોના દ્વારા બની, કેવા પ્રકારની હતી, એનું નિર્માણ કઈ રીતના થયું, તો એ બધી વસ્તુ આપણે અહીંયા સમાવી લીધી. અને પછી આપણે ગુફાની અંદર ફોટાની સાથે આપણે બધી ગુફાઓ પણ જોઈ. ઓકે, અને પછી આપણે બહુ મહત્વનો ટોપિક, અને આમ જોઈએ તો ગુપ્ત કાળની અંદર સૌથી સારો ટોપિક મંદિર વાસ્તુકળા. તો મંદિર વાસ્તુકળાની અંદર આપણે પહેલા એની સંરચના જોવી પડે કે એના કયા પાર્ટ્સ છે, બરાબર. એ પાર્ટ્સ જોયા બાદ આપણે બધા જ મંદિરો એક પછી એક જોયેલા છે. એમાં બધા વિવિધ મંદિરોના એક્ઝામ્પલ આવે, નાગર શૈલીના, દ્રવિડ શૈલીના, બેસર શૈલીના. એ ફોટા આધારિત આપણે મંદિરો લઈ લીધેલા છે, લેપાક્ષી મંદિરનો. તો આવા બધા એક્ઝામ્પલ સાથે કે આમાં રાય ગોપુરમ કહેવામાં આવે છે અને કલ્યાણ મંડપના નામથી ઓળખવામાં આવે છે. તો એ જે ડિફરન્સ છે એને પણ આપણે અહીંયા બતાવતા ગયા છીએ. અને પછી એવું કહેવાય છે કે આપણે સ્તંભો જોયા હતા, જે મૌર્ય કાળની અંદર અશોક દ્વારા ઘણા સ્તંભોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો એ સ્તંભોની અંદર પણ આપણો મુખ્ય આ કહેવાય ને સારનાથનો સ્તંભ, કારણ કે એની જે ઉપરનો પાર્ટ છે એ આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે લઈ લીધેલો છે. તો જો એ વસ્તુ અહીંયા મેં તમને ફોટોની અંદર બતાવી, એના જે અહીંયા વચ્ચેની જે બેઠક કહી શકો, પીઠિકા કહી શકો, એની અંદર કયા પ્રાણીઓ હતા જેને આપણે લાઈનમાં બતાવ્યા છે, અને એને આપણે એનું મહત્વ શું છે એ પણ અહીંયા લખીને બતાવ્યું છે કે ખાલી હાથથી આમને મૂકી દીધેલો નથી. તો એના મહત્વ સાથે ધર્મચક્ર છે, બધી વસ્તુ અહીંયા આપણને ક્લિયર થઈ જાય છે. ઓકે, અને પછી સરનો ટોપિક આવે છે. તો સરે કિલ્લાની અંદર અલગ અલગ કિલ્લાઓ મેડમ છે, અને એ કિલ્લાઓની દરેકે દરેક ભારતના બહુ મહત્વના કિલ્લાઓ. તો ભાઈ કિલ્લાઓના અલગ અલગ પ્રકારના કિલ્લા હોય, એક જળ કિલ્લા હોય, મેદાની કિલ્લા હોય, દુર્ગ હોય છે, બરાબર. તો એ અહીંયા દરેકે દરેક વસ્તુનો સમાવેશ થાય છે. તો આપણને બહુ જાણીતા છે, અને કિલ્લાઓ રક્ષણ આપણને રાજા મહારાજાઓને આપતા, એ દરેકે દરેક વસ્તુની વાત કરવામાં આવેલી છે અહીંયા. અને પછી આપણે આગળ જતા મધ્યકાલીનની અંદર જતા રહીએ. તો મધ્યકાલીન વાસ્તુકળામાં આપણે કુતુબ મિનાર, જે કુતુબુદ્દીન એબક દ્વારા બનાવવામાં આવ્યો હતો દિલ્હી સલ્તનતની અંદર ગુલામ વંશમાં, તો એની આપણે અહીંયા વાત કરેલી છે. અહીંયા એ ત્યાં સુધીની વાત કરેલી છે, અહીંયા લખેલું છે કે આપણા જીસીઆરટીમાં એની હાઈટ કેટલી બતાવી છે, તો કે 72.5, જ્યારે આપણી ઓલ્ડ એનસીઆરટીમાં કીધું છે 71.4. તો બે ડિફરન્સ તમને કહેવામાં આવ્યા છે કે એક્ઝામમાં તમે કન્ફ્યુઝ થાવ નહીં. બરાબર છે. ચલો, એની પછી આપણે આ પંચમહેલની વાત કરી છે, એને અકબર રાજાના સમયની આ વાત છે, ફતેપુર સિકરીની. અને પછી આ બધું આધુનિક સાહિત્યકાર, આધુનિક સ્થાપત્યકારને આપણે જોવા પડે કે આટલું સારું સ્થાપત્ય બનાવ્યું, તો એની અંદર આ રામ સુતાર ભૂલી શકીએ જ નહીં, કેમ કે અત્યારની આપણી મોટામાં મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એવા બધા સ્થાપત્યકારને પણ આપણે લઈ લીધેલા છે, શિલ્પકારને પણ લીધેલા છે. અને પછી આપણે જોઈએ શિલ્પકળા, એટલે કે મૂર્તિકળાની અંદર. તો વાસ્તુકળાની સાથે જ આપણે મૂર્તિકળાઓ સારી રીતે ભણ્યા. એમાં પણ હડપ્પાથી જ આપણને મૂર્તિકળાના અવશેષો પ્રાપ્ત થાય. તો એમાં નર્તકીની મૂર્તિ બહુ સારી રીતે જોયા. અને પછી મૂર્તિકળાનું હૃદય એટલે અનુમૌર્ય કાળ. અને આ જ અનુમૌર્ય કાળમાં આ 3 શૈલીઓ જોવી ખૂબ, અને આમાંથી જ ક્વેશ્ચન આવતા હોય છે. તો આ આપણે બહુ ડીપ ને અને ડિફરન્સની અંદર જોયેલા છે. તો તમે એકની સાથે બીજાને કમ્પેર કરીને જોઈ શકો. અને પછી ઇલોરાની મૂર્તિ, આપણે જે વિવિધ ગુફાઓ વાસ્તુકળામાં જોઈ, તો એમાં કંડાર હોય, મૂર્તિઓ હોય, તો એને પણ અહીંયા આપણે આવરી લીધેલી છે. ઓકે, અને પછીથી આપણે વારસાનું જતન કઈ રીતના કરવું એ ટોપિકની અંદર, જે છેલ્લો આપણો ટોપિક હતો એની અંદર આપણે પછી સ્ટડી કરી હતી. તો અહીંયા સુધી આપણે 15 ચેપ્ટરની અંદર બધા સબ પાર્ટ પાડી અને આપણે આખો કોર્સને રેકોર્ડ કરેલો છે. એટલે સાદી ભાષામાં મેડમ એવું કહેવાય કે વિદ્યાર્થીઓને આપણે એક ડીશ આપી દીધી છે. યસ. અને બધી ડીશમાં અલગ અલગ જાતના અલગ અલગ પકવાન છે, સ્વીટ પણ છે, ફરસાણ પણ છે, રોટલી પણ છે, પૂરી પણ છે.
2-3 જાતના સબ્જી પણ છે. તો હું સમજુ છું કે આ જે કોર્સ છે તમારા માટે, તો એ તમારે કોઈ પણ એક્ઝામ તમે આપી શકતા હોય, સુપર ક્લાસ 3 ની એક્ઝામ હોય, વર્ગ 3 ની પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી ની એક્ઝામ હોય, એ તમારા માટે બહુ સુંદર મજાનું માર્ક્સ મેળવવા માટે સાબિત થશે. અને હવે તો સીસી ની મેન્સ એક્ઝામ ની અંદર પણ તમને ડીવાયએસઓ જેવી જ મેન્સ હા, હવે તો લખવાનું આવશે. તો બધા સબ્જેક્ટ નું ડીપલી નોલેજ જોઈએ છે. હવે કેવલ ક્લાસ 3, હવે એમસીક્યુ ની જમાના ગયા, હવે તો મેન્સ જેવું લખવાનું આવશે તમારે ઓલરેડી, એટલે તમારે તૈયારી સારી રીતે કરવી જ પડશે. ઓકે મિત્રો, તો તમે આ કોર્સ માટે અથવા યુવા ઉપનિષદ એપ્લિકેશન ઉપર અલગ અલગ પ્રકારના કોર્સિસ છે, તો અલગ અલગ પ્રકારના કોર્સિસ તમે યુવા ઉપનિષદ એપ્લિકેશન ઉપર જાઓ અને આ તમે કોર્સ પરચેસ કરો. ઓકે, અને તમારી જે એક્ઝામ છે એને તમે સફળતા રીતે તમે પાર પાડો અને કંઈક સરકારી સેવામાં જવાનું સ્વપ્ન તમે સાકાર કરો. વંદે માતરમ. થેન્ક યુ.